વડનગર જીએમઈઆરએસમાં વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો. વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વડનગર સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ડોક્ટરો, વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો તેમજ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કરીને માનવ સેવાનો સંદેશો આપ્યો હતો. રક્તદાન કરનાર તમામ દાતાઓને સર્ટિફિકેટ અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. ઉપરાંત છેલ્લા 5 વર્ષથી નિયમિત રક્તદાન કરનાર ચૌધરી આનંદભાઈ, ઠાકોર પરથીજી, પટેલ ભરતભાઈ, રાજપૂત વિજયસિંહ, નાઈ શૈલેષભાઈ અને MBBSના વિદ્યાર્થી પ્રણવ થાનકીનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પની વિશેષતા એ રહી કે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરીને આ સેવા યજ્ઞમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટર સ્પર્ધા અને રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ડીન ડોક્ટર મુકેશ વોરા અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ ઓઝાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. HOD ડોક્ટર પ્રતીક દેસાઈ, બ્લડ બેંક ઇન્ચાર્જ ડોક્ટર મિત્તલ ગામિત તથા તેમની ટીમ, નર્સિંગ કોલેજ અને મેડિકલ વિદ્યાર્થીઓના સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો. વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ઉપલબ્ધ કરાવવા આવા કેમ્પો મહત્વની ભૂમિકા ભજવે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકોને નિયમિત રક્તદાન કરી માનવતાની સેવામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. मैं स्नेहा पटेल, मैं एक स्त्री तरीके ब्लड डोनेट કર્યું છે, તો મારી અપીલ છે બીજા સ્વસ્થ મહિલાઓને કે એ બી આ સહકાર્યમાં સહભાગી થાય અને બીજી જરૂરિયાતમંદ છે એમને મદદ કરી શકે. હું ડૉક્ટર મિત્તલ ગામિત, ઇન્ચાર્જ બ્લડ બેંક જીએમઈઆરએસ હોસ્પિટલ વડનગર. આજે વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે આપણે અહીં જીએમઈઆરએસ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને એ સાથે જ લોકોમાં સ્વૈચ્છિક રક્તદાન માટેની જાગૃતિ ફેલાવવા માટે 2 દિવસનો કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં એક દિવસ હતો રંગોલી સ્પર્ધા અને બીજો દિવસ હતો પોસ્ટર કોમ્પિટિશન. બંનેમાં આપણા જીએમઈઆરએસ હોસ્પિટલના વિદ્યાર્થીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરીને રંગોલી અને પોસ્ટર દ્વારા સમાજમાં સ્વૈચ્છિક રક્તદાન માટે જાગૃતતા ફેલાય તે અંગે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું, કે જેમાં વિનર્સને પણ અમે ઇનામ આપીને સન્માનિત કરશું. અને એ સાથે જ આપણા જીએમઈઆરએસ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે ઘણા એવા રક્તદાતાઓ છે કે જે સ્વૈચ્છિકપણે નિઃસ્વાર્થ ભાવનાએ દર 3 મહિને આવીને બ્લડ ડોનેશન કરી જાય છે. એક વ્યક્તિએ ઓછામાં ઓછા 30થી વધારે વખત જેમણે બ્લડ ડોનેટ કર્યું છે એવા 5 આપણે રક્તદાતાઓને આપણે વિશેષ સન્માન અહીં કરવામાં આવ્યું હતું. તો મારી લોકોને નમ્ર અપીલ છે કે જે રક્તદાતાઓ સ્વસ્થ છે તેઓ રેગ્યુલર બ્લડ ડોનેટ કરીને આ સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિનો એક ભાગ બની આ મહાયજ્ઞમાં ભાગ લે.